સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદનોના જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા ગત સાલ કરતાં પણ ઓછા ભાવ ફેર આપવાના વિરોધ આંદોલન યોજાયું હતું। ત્યારે સાંભળીએ પશુપાલકો પાસેથી કઈ રીતે થઈ રહ્યું છે પશુપાલકોને નુકસાન। સાબર ડેરી દ્વારા આમ તો ભાવ ફેર જલ્દી ન અપાતા પશુપાલકોએ પહેલા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે ગઈકાલે સાબર ડેરી ખાતે મોટી સંખ્યામાં પશુપાલકો રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ કોઈ સત્તાધીશો તેમની રજૂઆત સાંભળવા પણ આવ્યા ન હતા, જેને લઈને પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। ત્યારે હાલ તો પશુપાલકોની એક જ માંગ છે કે જ્યાં સુધી યોગ્ય ભાવ ફેર ન મળે ત્યાં સુધી વિરોધ યોજાશે। પશુપાલકોને જે ભાવ મળ્યો છે તે પૂરતો ન હોવાનો આક્ષેપ પણ પશુપાલકો દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે પશુપાલકો વહેલા ઉઠીને દૂધ દોવાથી લઈને કામગીરી કરે છે, દવાનો ખર્ચ તેમજ પશુઓનો ખર્ચ, દાણનો ખર્ચ સહિત વિવિધ ખર્ચાઓ થતા હોય છે। ત્યારે 1 લાખના ભાવ વધારાની વાત કરીએ તો ગઈ સાલે 1,23,000 થી 25,000 વધુ ભાવ ફેર અપાયો હતો, ત્યારે 23 થી 24% થયો હતો, પરંતુ આ વર્ષે 1 લાખને માત્ર 9,000 એટલે કે 9% જ ભાવ ફેર અપાયો છે। ત્યારે પશુપાલકોને ભાવ ફેર પોષાય તેમ નથી, તો સમગ્ર ગામમાં 300 થી વધુ પશુપાલકો છે, તેમણે પણ ભાવ ફેરનો વિરોધ દર્શાવ્યો। એક તો પશુપાલકોને આ ભાવ ફેર મામલે ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે, ત્યારે પશુપાલકોની પણ એક જ માંગ ઉઠી છે, મૃતકને યોગ્ય વળતર મળે અને પશુપાલકો પર ખોટા કેસ થાય છે તેને પાછા ખેંચવામાં આવે। જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। હવે ગયા વર્ષે એક્ઝામ્પલ તરીકે આપણે એક જોઈએ તો આપણે 1 લાખના આપણા ભાવ ફેર મળ્યો તો 24,000 રૂપિયા, તો આ વર્ષે 1 લાખનું એક્ઝામ્પલ તો આપણને 9,000 રૂપિયા મળે છે, તો 9,000 રૂપિયા મળે છે, તો ગયા વર્ષે આપણને 24,000 રૂપિયા મળ્યા, આ વર્ષે આપણને 9,000 રૂપિયા મળે છે, તો મોંઘવારી દિવસે દિવસે ઘટશે કે વધશે એ ખબર નથી પડતી। અને જો આટલો નફો કરતી ડેરી અને જો આ રીતનું જો લોકોનું પશુપાલકોનું શોષણ કરે અને ભાવ ફેરમાં આ રીતે હેરાન કરે અને ભાવ ફેર લેવાનો છે આપણે એ 24-25નો અને 31-3 સુધીના હિસાબોનો જ ભાવ ફેર લેવાનો છે, અને અત્યારે આપણો આ 7મો મહિનો ચાલે છે, તો ખરેખર ભાવ ફેર છે એ 31-3 પછીનો લેવાનો છે, તો 6ઠ્ઠા મહિનાની અંદર એ લોકોને ચૂકવી દેવો જોઈએ। અને જો એ 6ઠ્ઠા મહિનામાં લોકોને ચૂકવી દે તો ખેડૂતોને દવા, ખાતર, બિયારણ આ તે બીજું ત્રીજું લેવામાં બહુ આપણને ગ્રાહકોનો ફાયદો થાય, અને અત્યાર સુધી ભાવ ફેર આપતા નથી। અને આ લોકો હવે શું કરે છે, વહીવટ શું કરે છે કંઈ ખબર પડતી નથી। ખેડૂતોને અને પશુપાલકોને એટલા હેરાન કરે છે કે થાકીને ખેડૂતોને આ આંદોલનમાં આવવું પડે છે, તો ખેડૂતોને ખરેખર પરેશાન કરવાની બંધ કરી દે। અને આ સરકારી માળખું નથી, આ સહકારી માળખું છે, અને સરકારી માળખામાં જે ખોટા વ્યસ્ત પૈસા વાપરે છે અને જે ખોટા દુરુપયોગ કરે છે એ ના કરવો જોઈએ। આ ખેડૂતોનો અને આ પશુપાલકોનો પરસેવાનો પૈસો છે એને સરકારમાં ના વાપરવો જોઈએ, ખોટા ખર્ચા ના કરવા જોઈએ। અને બીજું કે અત્યારે દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે, પશુપાલનનો દાનનો ભાવ વધતો જાય છે, દવા વિઝિટ કરાવું તો વિઝિટનો ભાવ વધતો જાય છે, દવાઓના ખર્ચા વધતા જાય છે, તો આ જે ભાવ ફેર આપ્યું છે એ ખરેખર ખોટો છે। 9% જે આપ્યું છે એ 9,000 રૂપિયા એક્ઝામ્પલ 1 લાખનો 9,000 રૂપિયા મળે એ બહુ ખોટું છે। ખરેખર ગયા વર્ષે જો 23,000 કે 24,000 રૂપિયા મળ્યા હતા તો આ વખતે 25,000થી ઉપર મળવા જોઈએ, તો આ છે એ ખરેખર ખોટું થઈ રહ્યું છે। તો આગળ બહુ આનું નિરીક્ષણ કરી અને આનો ભાવ ફેર જલ્દી ચૂકવાય, અને જ્યાં સુધી ન ચૂકવાય ત્યાં સુધી દૂધ ચાલુ થશે નહીં। ગઈકાલે પશુપાલકો રજૂઆત કરવા ગયા હતા, શું પરિણામ મળ્યું? ગઈકાલે રજૂઆત કરવા ગયા હતા, ખરેખર રજૂઆત કરવા ગયા હતા, તો એ બહુ સરસ હતું, પણ જે સરકારી માળખાવાળા કે સહકારી માળખાવાળા જે ત્યાંના ડિરેક્ટરો છે એ ડિરેક્ટરો કોઈ હાજર નહોતા। ખેડૂતોની માંગ અને આ પશુપાલકોની માંગ ના એનો સંતોષકારક જવાબ ન મળતા આ બધું થયું છે। અને જે અમારા જે પશુપાલકનો શહીદ થઈ ગયો એને ખરેખર એનો જે વળતર છે એ ખરેખર સહકારી માળખાવાળાને આપવું જોઈએ, કારણ કે કોઈ જે શહીદ થઈ ગયો આજે એનું ઘર બંધ થઈ ગયું, અને જે આ પશુપાલકો અને 70 થી 80 જણાની અટકાયત કરી છે એને બિલકુલ ખોટી વસ્તુ છે। અને આ જે હક લેવા માટે આવ્યા હતા અને એનો જો અટકાયત કરવામાં આવી છે એ એમને નિર્દોષ સાબિત કરી અને એમને છૂટા કરવા જોઈએ। શું નામ તમારું? શૈલેષ પટેલ। હું કાણિયોલ દૂધ મંડળીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું। મારા ગામના પશુપાલકો દૂધ ભરાવતા 325 જેવા છે। ગઈ સાલે સંઘ દ્વારા 18 થી 20% જેવો સંઘ ભાવ ફેર 2 તબક્કામાં ચૂકવવામાં આવ્યો હતો ગઈ સાલે,
પણ આ સાલ 9.50% પ્રમાણે ચૂકવેલો છે. હજી અમારા ગામમાં બહુ આ જે કાલે જે સભા થઈ રેલી જે આંદોલન એમાં જે ગામમાં જે રોષ છે એમાં ગામના બધા પશુપાલકો એમ કહે છે કે જે 9.50% જે નફો આવ્યો છે એ અમારે જોઈતો નથી. અમારે પૂરેપૂરો 18 થી 20% નફો આવે તો જ અમારે જોવે છે. તમે એક પશુપાલક તરીકે તમે ગઈ સાલ કેટલા દૂધ ભરાયું હતું, કેટલા મળ્યા પૈસા, આ વખતે કેટલા મળે? હું એક ગઈ સાલ 7,20,000નું દૂધ ભરાયેલું હતું તો મારે 1,70,000 જેવો નફો આવેલો હતો, ભાવ વધારો, અને આ સાલ મારે 1 લાખ જ આવે છે. શું માંગણી છે તમારી હવે? ના, અમારી માગણી એ છે કે ગામ વતીથી કે જ્યાં સુધી આ નિરાકરણ ના આવે, ભાવફેરની કોઈ જાહેરાત ના થાય ત્યાં સુધી અમારી દૂધ મંડળીનું દૂધ બંધ રહેશે અને દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે. શું નામ તમારું? પટેલ પિન્ટુ કુમાર જીતેન્દ્રભાઈ પટેલ. ગઈકાલે અમે પશુપાલક મિત્રો બધા સાબરડેરી ગયા હતા. કોઈ સત્તાધીશો હાજર ન હતા, સત્તાધીશો કોઈ હાજર ન હતા અને અમારા કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી. અને સરકાર આની અંદર ખોટા પ્રોગ્રામો કરે છે. આ બધી સંસ્થા ભાષાદોની છે, આની અંદર સરકારને ઇન્વોલ્વ ના થવું જોઈએ. સરકાર મોટા પ્રોગ્રામો કરે છે અને બધા મિનિસ્ટરોની મિટિંગો કરે છે. આ બધા પશુપાલકોના પૈસા નફાના બેફરાઈ જાય છે. આ બધું સરકારી પશુપાલકો સવારના 4 વાગે ઉઠીને કામ કરતા હોય છે, એ બધું એમને દેખાતું નથી. અને અમારું ભાવ ફેરી ભાઈ આ રીતે ખોટી રીતે વાપરી નાખવામાં આવે છે. તેથી બહુ સારો એવો નફો કરતી હોય છે, પણ આવા બધા પ્રોગ્રામો કરીને એ પૈસાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી અમારી પશુપાલકોની વિનંતી છે. તમારા હકના પૈસા તમને નથી મળતા, આટલી રજૂઆત કરો છો? હા, અમારા હકના પૈસા અમને મળતા નથી. શું નામ તમારું? પંકજભાઈ જોઈતાભાઈ પટેલ.